તો આજે આપણે જોશું કે ચોમાસા દરમિયાન જે કંઈ શરદી ઉધરસ થાય છે તે શેના લીધે થાય છે અને તેનાથી બચવાના ઉપાયો કયા કયા છે. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. અને જો તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. આના કારણે વાયરસ અને બેક્ટેરિયા પણ વધી જાય છે. તેના લીધે ઉધરસ, શરદી અને તાવ જે કંઈ સિઝન ફ્લૂ હોય છે તે કેસ ઝડપથી વધે છે. બેક્ટેરિયા અને વાયરસ ભેજવાળી જગ્યાએ સરળતાથી વધી જાય છે. ચોમાસા દરમિયાન હવામાં સરળતાથી ફેલાવા લાગે છે. આ કારણોસર શરદી, ઉધરસ, ફ્લૂ અને તાવના કેસ ઝડપથી વધવા લાગે છે. બાળકો અને વૃદ્ધો સરળતાથી વાયરસ અને બેક્ટેરિયાનો શિકાર બને છે. તેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે એટલે તેને ઝડપથી લાગી જાય છે. આ શરદી અને ઉધરસની સમસ્યાથી બચવા આપણે અમુક ઉપાયો અહીં ઘરેલું જોશું, જે શરદી અને ઉધરસને દૂર કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ કરે છે. તો કે શરદી મટાડવાના ઘરેલું ઉપચારમાં આપણે જોઈએ તો પહેલું છે તુલસીનું પાણી. આયુર્વેદમાં ઘણા વર્ષોથી શરદી અને ઉધરસ મટાડવા માટે તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. તુલસીમાં એન્ટીમાઇક્રોબિયલ ગુણો હોય છે, જે બેક્ટેરિયા અને વાયરસના ચેપ સામે લડવામાં મદદ કરે છે. તુલસી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદ કરે છે, જે ચોમાસા દરમિયાન થતા મોસમી ફ્લૂ સામે લડવામાં મદદરૂપ થાય છે. તેના માટે તુલસીના કેટલાક પાનને પાણીમાં ઉકાળીને તેને ગાળીને પીવું જોઈએ. બીજા નંબરનું છે આદુ અને લવિંગની ચા. આદુ અને લવિંગ બંને શરદી અને ઉધરસને રોકવામાં મદદ કરે છે. તેમનો સ્વભાવ ગરમ છે, જે ઠંડીથી રાહત આપવામાં મદદ કરે છે. વધુમાં આદુમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, જે શરીરના બળતરા ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. હળદર અને દૂધ. શરદી અને ઉધરસમાં રાહત મેળવવા માટે રાત્રે ગરમ દૂધમાં હળદર ભેળવીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. હળદરમાં એન્ટીમાઇક્રોબિયલ ગુણ હોય છે, જે કીટાણુ સામે લડવામાં મદદરૂપ થાય છે. હળદર રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. પછી છે ગરમ સૂપ. શરદીથી રાહત મેળવવા માટે ગરમ સૂપ પીવું પણ ખૂબ ફાયદાકારક છે. આ માટે તમને ટામેટા કે લસણનું સૂપ પી શકો છો, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લસણમાં એન્ટીમાઇક્રોબિયલ તેમજ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે તમને મોસમી ફ્લૂથી બચાવવામાં મદદ કરે છે. તો મિત્રો, તમને અહીં મેં જે કંઈ ઉપાયો બતાવ્યા તેમાંથી તમે કોઈ પણ યુઝ કરી શકો છો અને તમે શરદીથી બચી શકો છો. તો મિત્રો, આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો અને ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરીને જજો. કોમેન્ટમાં તમારે આ ઉપાયોમાંથી કયો સારો લાગ્યો તે જરૂરથી જણાવજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.